ભોજ રાજા 5મે દિવસે પૂજા પાઠ કરી સિંહાસન પર બેસવા જાય છે ત્યાં સિંહાસનમાંથી હંસા નામની પૂતળી બહાર આવી અને બોલી ઉઠી, સબુર રાજા, આ સિંહાસન વિક્રમ રાજાનું છે. તેના ઉપર તેના જેવો જ બુદ્ધિશાળી, ચતુર અને પરગજુ રાજા જ બેસી શકશે. ભોજ રાજાએ કહ્યું, વિક્રમ રાજાની ચતુરાઈની એકાદ વાત સંભળાવવા મળે તો સારું. હંસા પૂતળીએ પંચદંડની વાર્તા સંભળાવતા કહ્યું, એક દિવસ નગરમાં વિક્રમ રાજાની સવારી ધામધૂમથી નીકળી હતી. સવારીમાં નિશાનડંકા, ઊંટ, હાથી, ઘોડા, પાલખી, ઘોડે સવારો વગેરે હતા. તેથી માર્ગમાં લોકો ટોળે વળ્યા હતા અને સવારી નજીક આવતા સૌ વિક્રમ રાજાની જય બોલાવતા હતા. રાજાની સવારી ફરતી ફરતી દેવદમની ગાંચણના મહેલ આગળ આવી. દેવદમની શ્રીમંત અને ઘણી વિદ્યાની જાણકાર હતી. દેવદમનીની દાસી મહેલ આગળની સડક પર કચરો વાળતી હતી, પણ સવારી આવતી જોઈ કચરો વાળવાનું બંધ રાખી ઝાડુ લઈને આગી ઊભી રહી. એ જોઈ દેવદમનીએ ગુસ્સેથી કહ્યું, અલી એ થાંભલાની જેમ ઊભી શું રહી છે, જલ્દી કચરો કાઢી નાખ. દાસી બોલી, બહેનબા, રાજાની સવારી પસાર થઈ જાય પછી વાળી નાખું છું. તો દેવદમનીએ ગુસ્સેથી કહ્યું, એ રાજા રહ્યો તો એના ઘરનો, તારે મારો હુકમ પાળવાનો છે, જટ વાળવા માંડ. દાસીએ જોર જોરથી વાળવા માંડ્યું એટલે ચારે બાજુ પુષ્કળ ધૂળ ઉડવા માંડી. આથી 2 સિપાહીઓ તેની પાસે દોડી આવી ધમકાવા લાગ્યા. એટલે દાસી રડતી રડતી દેવદમની પાસે ગઈ. સિપાહીઓની દમદાટીની વાત સાંભળી દેવદમની વધારે ક્રોધે ભરાઈને બોલી, હું પણ જોઉં છું કે અત્યારે રાજાની સવારી મારા મહેલ આગળથી કેવી રીતે પસાર થાય છે. આમ કહેતા જ દેવદમનીએ છુપાવી રાખેલ એક ચમત્કારિક દંડ બહાર કાઢ્યો. તે લઈને મહેલ સામેના રસ્તા પર જઈ દંડ વડે ધૂળમાં 3 લીટા કર્યા અને ચમત્કાર એ થયો કે તે જગ્યાએ 3 ઊંચી અને મજબૂત ભીંત ઊભી થઈ ગઈ. હવે સવારી અહીંથી આગળ જઈ શકે તેમ નહોતી. રસ્તો બંધ થઈ ગયો હતો. સવારી મહેલ નજીક આવી હતી. હાથી પર બેઠેલા રાજાએ રસ્તો બંધ થયેલો જોયો, તેથી સિપાહીઓને તે ભીતો તોડી નાખવાનો હુકમ કર્યો. સિપાહીઓ કેટલાક મજૂરોને બોલાવી લાવ્યા ને 3 ભીતોને જમીનદોસ્ત કરવાનો હુકમ કર્યો, પણ કોઈ રીતે ભીંત તૂટી નહીં. અરે તેમાંથી એક કાંકરી પણ ખરી નહીં. આથી રાજાએ હાથીને મહેલ પાસે લેવડાવ્યો. તેણે અંબાડીમાં બેઠા બેઠા દેવદમનીને કહ્યું, હે દેવદમની, અહીં ભીતો કોણે ચણી છે, તૂટતી કેમ નથી? દેવદમની મહેલના ઝરૂખામાં ઊભી હતી. તેમણે રાજાને સંબોધીને કહ્યું, મહારાજ, આ ભીતો આપોઆપ કુદરતી રીતે ખડી થઈ ગઈ છે, એટલે તે કોઈ પણ પ્રકારે તૂટી શકે તેમ નથી. જેની પાસે પંચદંડ હોય તે જ આ ભીતો તોડી શકે તેમ છે. રાજાને બહુ ક્રોધ ઉપજ્યો, પણ કંઈક વિચારી મૌન સેવી સવારી ત્યાંથી પાછી વાળે અને પોતાના મહેલ આગળ જઈ સવારી વિખેરી નાખી. બીજે દિવસે સવારે રાજાએ દેવદમનીને મહેલ બોલાવી અને પંચદંડમાં શું રહસ્ય છે તે પૂછ્યું. તો કાસણ દેવદમનીએ કહ્યું, મહારાજ, મારી દીકરી નિર્મળ દમનીને ચોપાટ બાજીમાં રમવાનો શોખ છે. તેને હું તમારા મહેલે બાજી રમવા મોકલું છું. જો તમે બાજીમાં તેને હરાવીને જીતશો તો તમને પંચદંડનો સગળો ભેદ કહીશ. રાજાએ શરત કબૂલી અને તુરંત જ નિર્મળ દમનીને પોતાના મહેલ બોલાવી. તે 16 શણગાર સજીને આવી હતી, તેથી સ્વર્ગની અપ્સરા સમી શોભતી હતી. રાજાએ તેને આવકાર આપી સામે બેસાડી કહ્યું, હે નિર્મળ દમની, ચોપાટની બાજી કરતા 3 પાસાની રમતમાં વધુ મજા આવશે, તે ફાવશે? નિર્મળ દમની બોલી, તમે ગમે તે રમત માંડો, હું રમવા તૈયાર છું, પરંતુ મારી શરત એ છે કે જો તમે રમતમાં જીતશો તો હું તમારી તાબેદાર દાસી થઈને રહીશ, પરંતુ તમે બાજી હારી ગયા તો તમારે રાજપાટ ત્યજીને મને સોંપીને મારા તાબેદાર સેવક તરીકે થઈને રહેવું પડશે. બોલો, શરત કબૂલ છે? રાજાએ શરત મંજૂર રાખી અને મહેલના ચોકમાં બંને 3 પાસાની રમત રમવા બેઠા. આ વાત નગરમાં જાહેર થઈ ગઈ એટલે હાર જીત કોની થાય છે તે જોવા પુષ્કળ માણસો મહેલ આગળ જમા થઈ ગયા અને 3 પાસાની રમત જોવા લાગ્યા. 4 દિવસ રમત ચાલવાની હતી, તેમાં 3 દિવસ તો વીતી ગયા, પણ નિર્મળ દમની જ જીતમાં રહી. રાજાને જીતવા માટે માત્ર 1 દિવસ બાકી રહ્યો હતો. 3જા દિવસે રાતે રાજાએ નિર્મળ દમનીને કહ્યું, આજે રાતના મારે નગર ચર્ચાએ નીકળવું પડશે, માટે આવતીકાલે સવારથી રાજ દરબારમાં પાસાની રમત રમીશું ને હાર જીતનો છેલ્લો ફેંસલો કરીશું. નિર્મળ દમનીએ તે વાત મંજૂર રાખી એટલે રાજા ત્યાંથી નગર ચર્ચાએ નીકળી પડ્યા. ઠેર ઠેર લોકો રાજાની નિંદા કરી રહ્યા હતા કે આવડો મોટો રાજા એક કાંચણની દીકરીને જીતી શકતો નથી. જો તે હારશે તો તેની ભૂંડી દશા થશે. વિક્રમ રાજાએ વિચાર્યું કે જો હું હારી જઈશ તો જગતમાં મારી હાંસી થશે, માટે
માટે હર્ષિદ માતાને મદદ કરવા વિનવણી કરું. મંદિરે જઈને તે હર્ષિદ માતાની સ્તુતિ કરી એટલે માતા પ્રગટ થઈ બોલ્યા, હે વિક્રમ રાજા, તારી મૂંઝવણની મને ખબર છે. તું જે ગાંચણની દીકરી સાથે હાર જીતની રમત માંડી બેઠો છે તે યુવતી કોઈ સાધારણ સ્ત્રી નથી, પરંતુ ઇન્દ્ર રાજાના દરબારની શ્રાપી અપ્સરા છે. તારે તેની લીલા જોવી હોય તો તું વૈતાળ સાથે ઇન્દ્ર સભામાં જા, ત્યાં તે તને નૃત્ય કરતી દેખાશે. હવે વિક્રમ રાજાએ વૈતાળનું સ્મરણ કર્યું એટલે તે હાજર થયો. રાજાના મનની વાત જાણી વૈતાળ તેને અદ્રશ્ય સ્વરૂપે ઇન્દ્ર રાજાના દરબારમાં લઈ ગયો અને ત્યાં જોયું તો અહીં તેની સાથે પાંસાની રમત રમનારી નિર્મળ દમની જનક જનક પાયલ બજાવતી નૃત્ય કરી રહી હતી ને બધા નાચ ગાનના તાલમાં ડોલી રહ્યા હતા. નૃત્ય પૂરું થતા ઇન્દ્ર રાજાએ પોતાની ડોકમાંથી રત્નહાર કાઢી નિર્મળ દમનીને બક્ષિસ આપ્યો. હારને તે પોતાની બેઠક આગળ રાખી બીજું નૃત્ય કરવા લાગી એટલે અદ્રશ્ય સ્વરૂપે રહેલા વૈતાળે તે હાર ઝડપી લીધો. ઇન્દ્ર રાજાએ બીજા નૃત્ય વખતે પાનબીડું અને ત્રીજા નૃત્ય વખતે ઝાંઝર બક્ષિસ આપ્યા. તે પણ વૈતાળે ઉઠાવી લીધા. જ્યારે તે સભા બરખાસ્ત થઈ ત્યારે નિર્મળ દમની સ્વર્ગ લોકમાંથી મૃત્યુ લોકમાં પાછી વિક્રમ રાજાના મહેલમાં આવી પહોંચી. પણ તે પહેલા જ વૈતાળ અને વિક્રમ રાજા મહેલે આવી પહોંચ્યા હતા. વૈતાળે ત્રણેય વસ્તુ વિક્રમ રાજાને આપી હતી. પછી તે પોતાના સ્થાને જતો રહ્યો હતો. રાતના રાજાએ નિર્મળ દમનીને કાંઈ પૂછપરછ કરી નહીં, પણ સવારે જ્યારે રાજ દરબારમાં પાસાની રમત શરૂ થઈ ત્યારે રાજાએ પાસા નાખતા નિર્મળ દમનીને કહ્યું, હે નિર્મળ દમની, મને કાલે રાતના થોડી ઊંઘ આવી હતી. તેમાં એવું સ્વપ્ન આવ્યું કે હું સ્વર્ગલોકમાં ઇન્દ્ર સભામાં બેઠો હતો ને તું ઝાંઝર ઝણઝણાવતી નૃત્ય કરતી હતી. વળે તારા નૃત્યથી પ્રસન્ન થઈ ઇન્દ્ર રાજાએ તને રત્નહાર બક્ષિસ આપ્યો હતો. કહે આ વાત સાચી? આ સાંભળી નિર્મળ દમની ભોંઠી પડી ગઈ. છતાં તે ઠાવકું મોઢું રાખી બોલી ઉઠી, સપનાની વાત કઈ સાચી હોતી હશે? સાવ ખોટી વાત. ખોટી વાત કેમ કહેવાય? તેની નિશાની તરીકે આ હાર રહ્યો. રાજાએ જભાના ગજવામાંથી રત્નહાર કાઢીને તેને બતાવ્યો ને નિર્મળ દમની ગભરાઈ ગઈ. તેને શંકા થઈ ગઈ કે વિક્રમ રાજા મારી વાત જાણી ગયા લાગે છે અને આનું પરિણામ એ આવ્યું કે નિર્મળ દમની જે પાંસા ફેંકતી તે અવળા પડવા લાગ્યા. પહેલા દાવમાં રાજાની જીત થઈ. બીજા દાવ વખતે રાજાએ સપનાની હકીકત કહી નિશાની રૂપે પાનબીડું બતાવ્યું ને નિર્મળ દમની એવી ચોંકી ગઈ કે બીજા દાવમાં પણ તેના પાંસા અવળા પડ્યા અને રાજાની જીત થઈ. અને ત્રીજા દાવ વખતે રાજાએ ઇન્દ્ર સભાની વાત કરી નિશાની સ્વરૂપે ઝાંઝર બતાવ્યા એટલે નિર્મળ દમનીના હાંજી ગગડી ગયા ને તે રમતમાં ચૂકી ગઈ. નિર્મળ દમનીએ પોતાની હાર કબૂલી અને વિક્રમ રાજા સાથે ગાંધર્વ લગ્ન કરી તેણે દાસીપણું સ્વીકાર્યું. આ સમાચાર નગરમાં પ્રસરી જતા બધા વિક્રમ રાજાનો જય જયકાર કરવા લાગ્યા. વિક્રમ રાજા ત્યાંથી મહેલે ગયા ને તુરંત જ દેવદમનીને બોલાવી માન આપી બેસાડી કહ્યું, હે દેવદમની, તારી દીકરી હારી ગઈ છે, માટે તે વચન આપ્યા મુજબ પંચદંડનો ભેદ બતાવો. દેવદમનીએ પંચદંડનો ભેદ ખુલ્લો કરવા માંડ્યો અને કહ્યું, અહીંથી ઘણે દૂર આવેલા ચોપારગઢ ગામમાં શિવ શર્મા નામે એક પંડિત તેની પત્ની ઉમાદેવ સાથે રહે છે. તેઓ ત્યાં એક આશ્રમ બાંધી તેમાં રહે છે. આશ્રમમાં એક પાઠશાળા છે. તેમાં પંડિત ઘણા વિદ્યાર્થીઓને શાસ્ત્ર અભ્યાસ કરાવે છે. ઉમાદે એવી ચતુર છે કે તેના કારસ્તાનની કોઈને ખબર નથી. હે રાજન, તમે યુક્તિ પ્રયુક્તિથી તે આશ્રમમાં જઈ રહો અને ઉમાદેની કાર્યવાહી પર ધ્યાન રાખો. ત્યાંથી તમને પંચદંડમાંના પહેલા દંડનો ભેદ મળશે. આ માટે તમારે રોજ રાત્રિ જાગરણ કરવું પડશે. સોપારગઢ જઈ વિક્રમ રાજાએ લઘુલાઘવી વિદ્યાના બળે 12 વર્ષના બટુકનું સ્વરૂપ લીધું ને તે શિવ શર્માની પાઠશાળામાં વિદ્યા અભ્યાસ કરવાને બહાને જઈને રહ્યા. પાઠશાળામાં 62 વિદ્યાર્થીઓમાં આ એક બટુકનો ઉમેરો થતા કુલ 63 વિદ્યાર્થીઓ થયા. બધા વિદ્યાર્થીઓને પંડિત સારી રીતે ભણાવતા હતા. ભણીને બધા આશ્રમનું કામકાજ કરતા હતા. રાત પડતા બધા વિદ્યાર્થીઓ આશ્રમની ઓસરીમાં સૂઈ રહેતા હતા. પરંતુ બટુક સ્વરૂપમાં રહેલા વિક્રમ રાજા જાગતા જ પડ્યા રહેતા ને ઉમાદે શું કરે છે તેનું ધ્યાન રાખતા હતા. એક રાતે ઉમાદે શણગાર સજીને આશ્રમમાંથી બહાર નીકળી એટલે બટુક સ્વરૂપે રહેલા વિક્રમ રાજાએ તેનો પીછો કર્યો. ઉમાદેના હાથમાં એક દંડ હતો. રાજાએ જોયું તો ઉમાદે એક આંબલીના ઝાડ પર ચડવા લાગી ને ઝાડના થડમાં એક મોટી બખોલ હતી. તેમાં વિક્રમ રાજા છુપાઈ બેઠા. ઝાડ ઉપર ચડેલી ઉમાદેએ પોતાના હાથમાં રહેલા ઉડણ દંડને 3 વખત થડ પર ઠોકાર્યો અને કહ્યું, ઉડ રે ઉડ ઝાડ, લઈ જા જોગણીઓ 5. તેમ બોલતા જ ચમત્કાર થયો. આખું ઝાડ
ઝાડ મૂળમાંથી ઉખડી આકાશમાં ઊંચે ઉડવા લાગ્યું. આ જોઈને થડની બખોલમાં લપાઈ રહેલા વિક્રમ રાજાના અચંબાનો પાર રહ્યો નહીં. ઉડતા ઝાડે થોડી જ વારમાં 100 જોજનનો પંથ કાપી નાખ્યો. ત્યાં એક માણસ દેખાતા ઝાડ નીચે ઉતર્યું અને મસાણમાં થંભી ગયું. તે સાથે જ ઝાડની આસપાસ 64 જોગણીઓ ભેગી થઈને ગોળ કુંડાળું વળીને પ્રદક્ષિણા ફરવા લાગી. તેમની પાછળ ભૂત પ્રેત નાચતા કૂદતા હતા. આવી ભયંકર જગ્યામાં ઉમાદે શા માટે આવી છે તેનું રહસ્ય વિક્રમ રાજાને થોડી જ વારમાં સમજાઈ ગયું. ઉમાદે ઝાડ પરથી નીચે ઉતરી અને જોગણીઓને નમન કરી કહેવા લાગી, હે જોગણી માતાઓ, તમારી ઈચ્છા પૂરી કરવાનો સમય હવે પાકી ગયો છે. આજ સુધી અમારે ત્યાં 62 વિદ્યાર્થી હતા, તેમાં એક વધ્યો છે એટલે 63 થયા છે અને 64માં મારા પતિ. મારે તેમાં 64 જોગણીઓને એક 32 લક્ષણો પુરુષોનો ભોગ આપવાનો હતો. તે 64 જણ હવે ભેગા થઈ ગયા છે. હું તે 64નો તમને ભોગ ધરીશ, પછી મને તમારી સાથે રહેવાનો અધિકાર પ્રાપ્ત થશે, ખરું ને? જોગણીઓએ હા કહી પછી ઉમાદેને કહ્યું, હે ઉમાદે, આવતી 14 અમારું નૈવેદ્ય કરજે. તેમાં ખીર, વડા અને બાળકા લાવજે. તારે તે 64 જણને એક પંગતમાં પતરાળા પાથરીને જમવા બેસાડી દેવાના. તેઓ જમવા બેસશે તે વખતે દરેકના કપાળમાં સિંદૂરનું તિલક કરવાનું, પછી દરેકના ગળામાં કરેણના ફૂલની માળા પહેરાવાની. ત્યારબાદ દરેક પતરાળમાં ખંડ પૂરવાના. આ દરમિયાન દંડ હાથમાં જ રાખવાનો. જ્યારે ખંડ પુરાઈ જાય ત્યારે દંડ નીચે જમીન પર મૂકી ઉડો ઉડો એમ બોલતા દંડની પ્રદક્ષિણા કરવાની. ત્યારબાદ જળની અંજલિ ભરી, હે ભવાનીમાં, તમારો ભોગ લેજો. તું આવું બોલીશ એટલે અમે 64 જોગણી 64 જણનો ભોગ વહેંચી લઈશું, પરંતુ જો અમને દરેકને ભોગ નહીં મળે તો અમે તારો ભોગ લઈશું. ઝાડની બખોલમાં ભરાઈ રહેલા વિક્રમ રાજાએ આ બધું સાંભળ્યું અને તે ચોંકી ગયા. તેમણે કોઈ પણ ભોગે 64 જણને ઉગારવાનો નિશ્ચય કર્યો. ત્યાં તો ઉમાદે આંબલીના ઝાડ પર ચડી ગઈ અને ઉડન દંડ વડે થડને 3 વખત ટકોર મારી ઉડ ઉડ કહ્યું. તે સાથે જ ઝાડ ઉડવા લાગ્યું. ઝાડના થડની બખોલમાં વિક્રમ રાજા નિરાંતે બેઠા હતા અને ઉમાદેના કરતૂત વિશે વિચાર કરતા હતા. ઉમાદેના આશ્રમ આગળ ઝાડ ઊભું રહેતા પ્રથમ બટુક વિક્રમ રાજા ઉતરીને પોતાની જગ્યાએ જઈ સૂઈ ગયા. ઉમાદે પણ પોતાની જગ્યાએ જઈ સૂઈ ગઈ. બીજે દિવસે જ્યારે ઉમાદે વગડામાં ફૂલ વીણવા ગઈ હતી ત્યારે લાગ જોઈને બટુક સ્વરૂપે રહેલા વિક્રમ રાજાએ પંડિત ગુરુજીને તથા વિદ્યાર્થીઓને શમશાનવાળી હકીકત કહી અને અંતમાં સૂચના આપી કે તમને બધાને ઉમાદે જ્યારે જમવા બેસાડી તમને બધાને તિલક કરી માળા પહેરાવી ભાણામાં ખંડ પૂરી હાથમાંનો દંડ ભોંય પર મૂકી દંડની પ્રદક્ષિણા કરવા માંડી છે ત્યારે હું ઝડપથી પેલો દંડ ઉઠાવીને દોડવા માંડીશ. ત્યારે તમે જોરથી મારી પાછળ દોડજો તો આપણે બધા જોગણીઓના ભોગ બનતા અટકી જઈશું. જોત જોતમાં 14નો દિવસ આવ્યો. સવારે ઉમાદેએ પોતાના પતિને તથા બધા વિદ્યાર્થીઓને કહ્યું, આજે માતાજીનું નિવેદ કરવાનું છે. નિવેદ તૈયાર થતા બધાને આશ્રમમાં ચોગાનમાં જમવા બેસાડી દઈશ. બપોરે 12 વાગ્યે ઉમાદેએ ચોગાનમાં 64 પતરાળા પાથર્યા અને પોતાના પતિ તથા 63 વિદ્યાર્થીઓને જમવા બેસાડ્યા. બધા બેસી ગયા એટલે ઉમાદેએ દરેકના કપાળમાં સિંદૂરનું તિલક કર્યું, માળા પહેરાવી, દરેકના ભાણામાં ખંડ પૂર્યો. પછી હાથમાંનો દંડ જમીન પર મૂકીને પ્રદક્ષિણા કરતા પહેલા આંખ મીચીને 2 હાથ જોડી બોલવા લાગી, હે ભવાની માં, તમારો ભોગ લેજો. આ તકનો લાભ લઈ બટુક સ્વરૂપે રહેલા વિક્રમ રાજા પાણા પરથી ઉઠી પેલો દંડ ઉપાડી દોડી ગયા અને તેની પાછળ ગુરુજી તથા 62 વિદ્યાર્થીઓ દોડી ગયા. બધા જોત જોતમાં ખૂબ દૂર નીકળી ગયા. આથી ઉમાદે મૂંઝાઈ ગઈ કે હવે શું કરવું. ત્યાં તો 64 જોગણીઓ તેને ઘેરી વળી પોતપોતાના ભક્ષની માંગણી કરવા લાગી. ઉમાદેએ કઈ જવાબ ન આપ્યો એટલે 64 જોગણીઓ તેમના દેહના 64 કટકા કરી ખાઈ ગઈ. આ બાજુ ભાગી છૂટેલા 64 જણા ભૂખ્યા તરસ્યા 12 જોજન દૂર એક ગામના પાદરે આવી પહોંચ્યા. બધા થાક ખાવા એક વિશાળ વૃક્ષની છાયામાં બેઠા. થોડી વાર થાક ખાઈને વિક્રમ રાજા બધાને માટે ખાવાનું લાવવા એકલા જ તે ગામમાં ગયા. તેમના હાથમાં પેલો ઉડન દંડ હતો. આ કોઈ વિચિત્ર ગામ હતું. કોઈ માણસ નજરે ન પડે. બજારમાં ઘરો દુકાનો ઉઘાડા હતા પણ કોઈ માણસ ન મળે. વિક્રમ
વિક્રમ રાજા અજાયબ થતા રાજમહેલે ગયા તો ત્યાં પણ કોઈ ન મળે. માત્ર મહેલના ખંડમાં પલંગ ઉપર એક બિલાડી બેઠેલી જોવામાં આવી. રાજાએ હિંમત કરી તે બિલાડી પાસે જઈ કહ્યું, હે માંજરી, આ ગામ માણસ વિહોણું કેમ છે અને તું અહીં એકલી કેમ છે? બિલાડી ઉઠીને એક કાજળની દાબડી મોંમાં દબાવી લાવી અને તેને વિક્રમ રાજા પાસે મૂકી તેને પોતાની આંખમાં આંજવાની ઈશારો કર્યો. રાજાએ તુરંત જ દાબડી ખોલીને તેમાંથી થોડું કાજળ લઈ બિલાડીની બંને આંખોમાં આંજ્યું. તે સાથે જ બિલાડીમાંથી રૂપવતી સુંદરી બની ગઈ. વિક્રમ રાજા આશ્ચર્યથી તેના સામે જોઈ રહ્યા હતા. હવે બિલાડીમાંથી બદલાયેલી સુંદરી કહેવા લાગી, એક દૈત્ય આવીને ગામમાં એટલો બધો ઉપદ્રવ મચાવ્યો હતો કે બધા નગરવાસીઓ અહીંથી ભાગી ગયા છે અને દૈત્ય આ મહેલમાં આવીને રહ્યો છે. બધાની સાથે હું ભાગતી હતી પણ દૈત્ય મને પકડીને મહેલમાં લાવીને રાખી છે. હજુ સુધી તેણે મારા પર કુદ્રષ્ટિ કરી નથી. તેની પુત્રી હોવ તેમ તે મને રાખે છે. તેને મારા ઉપર વિશ્વાસ નથી, તેથી તે જ્યારે બહાર જાય છે ત્યારે મારી આંખમાં કાજળ આંજી મને બિલાડી બનાવી દે છે. જ્યારે તે મહેલ પાછો ફરે છે ત્યારે ફરી મારી આંખમાં કાજળ આંજી મને મારા અસલ સ્વરૂપની બનાવી દે છે. હે મહાપુરુષ, તમે કોઈ સાહસિક પુરુષ લાગો છો. તેથી જ હિંમત કરી આ ઉજ્જળ ગામમાં પ્રવેશી છેક મહેલ સુધી આવી મહેલમાં દાખલ થયા છો. પરંતુ દૈત્ય હવે પાછા ફરવાની તૈયારીમાં છે. તે તમને જોશે તો કાચા ને કાચા ખાઈ જશે. તે એવો જબરો છે કે કોઈ તેને માત કરી શકતું નથી. વળી તેની પાસે અજીત દંડ છે. તેની તે રોજ પૂજા કરે છે. એ દંડના પ્રતાપે કોઈ તેની સામે ટક્કર ઝીલી શકતું નથી અને એ દંડ જ દૈત્યના મોતનું કારણ છે. એક દિવસ વાતમાં દૈત્ય મને કહેલું કે અજીત દંડ કોઈના હાથમાં જાય અને તે મારા માથા પર મારે તો જ મારું મોત થાય અને તે કારણથી જ દૈત્ય એ દંડને હંમેશા પોતાની પાસે રાખે છે. માત્ર પૂજન વખતે જ થોડીવાર માટે તે દંડને નીચે મૂકે છે. તમને અહીંનો સર્વ વૃત્તાંત કહ્યો. હવે તમે અહીંથી ચાલ્યા જાઓ. તેમાં જ તમારું શ્રેય છે. વિક્રમ રાજાએ કહ્યું, હું કોઈથી ડરું તેવો કાયર પુરુષ નથી. હું દૈત્યને મારીશ. હવે હું મહેલમાં ગમે ત્યાં છુપાઈ જાઉં છું. આમ કહી વિક્રમ રાજાએ તે સુંદરીની આંખમાં કાજળ આંજ્યું એટલે તે પહેલાની જેમ બિલાડી બની અને પોતે એક ખંડમાં સલામત જગ્યાએ જઈને છુપાઈ ગયા. થોડી જ વારમાં હાઉ હાઉ કરતો ને હાથમાંનો દંડ ઉગામતો દૈત્ય મહેલમાં આવી પહોંચ્યો ને જે ખંડમાં વિક્રમ રાજા છુપાઈ ગયા હતા તે ખંડમાં પેલો દંડ મૂકી તેનું પૂજન કરવા લાગ્યો. લાગ મળેલો જોઈ વિક્રમ રાજાએ તે દંડ ઝડપી લીધો ને તેને એવો તો જોરથી દૈત્યના મસ્તક પર ફટકાર્યો કે પળવારમાં તેના રામ રમી ગયા. દૈત્ય મરાયો જાણે વિક્રમ રાજાએ પેલી બિલાડીને કાંજળ આંજી તેને સુંદરી બનાવી દીધી. તે સુંદરીએ વિક્રમ રાજાનો આભાર માન્યો અને પુષ્કળ મીઠાઈ આપી. મીઠાઈ લઈને તેમજ દૈત્યનો અજીત દંડ લઈ વિક્રમ રાજા પેલા 63 જણા પાસે ગયા. બધાએ પેટ ભરીને મીઠાઈ ખાધી અને આરામ કરવા ત્યાં જ રોકાયા. ત્યાં સુધી મહેલમાં રહેલી સુંદરીઓ ગામની બહાર આવી જતા આવતા વટે માર્ગો મારફત વાત ફેલાવી કે જે ગામને દૈત્ય ઉજ્જડ બનાવ્યું હતું તે દૈત્યને કોઈ પરાક્રમી પુરુષે મારી નાખ્યો છે. માટે ગામના રહેવાસીઓએ વિના ભયે ગામમાં આવીને વસવું. આ સમાચાર ચારે બાજુ પવન વેગે પ્રસરી જતા તે ગામના પ્રજાજનો હરખભેર ગામમાં પોતાની જગ્યાએ આવી ગયા. ગામનો રાજા પણ પોતાના કુટુંબીઓ સાથે મહેલમાં આવીને વચ્યો. પેલી સુંદરીએ રાજાને વાત કરી કે કોઈ રાજવંશી અને પરાક્રમી પુરુષે દૈત્યને મારી નાખ્યો છે. તે પુરુષની સાથે બીજા 63 જણા છે અને તે બધા ગામ બહારના પાદરમાં પડાવ નાખીને આરામ કરી રહ્યા છે. આ સાંભળી રાજા તે સુંદરીને સાથે લઈ આ લોકો પાસે આવ્યો. સુંદરીએ તેમાં રહેલા વિક્રમ રાજાને બતાવ્યું, કહ્યું, આ પુરુષે દૈત્યને મારી નાખ્યો છે. રાજા તુરંત જ વિક્રમ રાજાને ભેટી પડ્યો અને તે કોણ છે તે પૂછ્યું તો વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી. રાજા બધાને માન સહિત પોતાના મહેલ લઈ ગયો અને તેઓની સારી સારવાર કરી. બીજે દિવસે રાજાએ જે પેલી સુંદરી હતી તેને વિક્રમ રાજા સાથે ધામધૂમથી પરણાવી અને તેને સારો કરિયાવર આપી વળાવી. પોતાના નગરમાં પાછા ફરતી વખતે વિક્રમ રાજાએ પેલા પંડિત અને 62 વિદ્યાર્થીઓને તેમના આશ્રમે મૂકી દીધા અને પોતે પેલી સુંદરી એટલે કે કુંવરીને લઈ મહેલે પાછા ફર્યા. આ રીતે વિક્રમ રાજા પાસે 2 દંડ ભેગા થયા. એક તો ઉમાદેનો ઉડન દંડ અને બીજો દૈત્યનો અજીત દંડ. હજુ વિક્રમ રાજાને 3 દંડ મેળવવાના બાકી હતા. બીજે દિવસે રાજાએ રાજ દરબાર ભરી દેવદમની કાંચનને બોલાવી અને તેને 2 દંડ બતાવી સર્વ વૃત્તાંત કહ્યા. એટલે
દેવદમનીએ વિક્રમ રાજાને ધન્યવાદ આપી ત્રીજા દંડનો ભેદ જણાવતા કહ્યું, હે વિક્રમ રાજા, તમારે હવે ત્રંબાવટી નગરીમાં જવું પડશે. માર્ગમાં મહીસાગર આવશે, તેમાં સ્નાન કરી યુક્તિ કરીને ત્રંબકસેન રાજાના મહેલમાં ભરાઈને રહેજો ને ત્યાં થતી લીલા જોજો. જોત જોતમાં રાજા અદ્રશ્ય સ્વરૂપે ત્રંબાવટી નગરીમાં ત્રંબકસેન રાજાના મહેલમાં પહોંચી ગયા અને ત્યાં શું બને છે તેનું ધ્યાન રાખવા લાગ્યા. થોડીક વાર પછી એક ચાંદણી સવાર મહેલના ઝરૂખા આગળ આવ્યો ને ગુપ્ત માર્ગે થઈ મહેલમાં દાખલ થયો ને સીધો રાજકુંવરીના શયતખંડમાં પ્રવેશ્યો. મધરાત થઈ હતી છતાં કુંવરી રત્નમંજરી જાગતી સૂતી હતી. તે પેલા ચાંદણી સવારને જોઈ મલકાઈ. પછી તેના ખબર અંતર પૂછીને માણસને થોડી વાર બહાર ઉભા રહેવા કહ્યું. વિક્રમ રાજા આ બધું જોઈ રહ્યા હતા. એવામાં એક અજબ બનાવ બન્યો. વિક્રમ રાજાના મહેલનો દામોદર નામનો પોપટ ઉડતો ઉડતો મહેલના ઝરૂખામાં આવ્યો. તેની ડોકમાં એક ચિઠ્ઠી બાંધેલી હતી. કુંવરી રત્નમંજરી તુરંત જ પોપટ પાસે દોડી આવી અને તેની ડોકમાં બાંધેલી ચિઠ્ઠી કાઢી લઈ તેને ઉખેડીને ખૂબ જ આતુરતાથી વાંચવા લાગી. ચિઠ્ઠી કોની છે અને તેમાં શું લખેલું છે તે જાણવા વિક્રમ રાજા અદ્રશ્ય સ્વરૂપે તેની પાછળ આવી ઉભા રહ્યા. ચિઠ્ઠી નિર્મળ દમનીએ તેની બેનપણી રત્નમંજરી ઉપર લખી હતી. તેમાં લખ્યું હતું કે, પ્રિય સખી રત્ના, હું વિક્રમ રાજા સાથે બાજીમાં હારી તેમની દાસી બનીશું. આમ તો હું તેમની રાણી બનીશું, પરંતુ મહેલ મને જેલ જેવો લાગે છે. મને અહીં ગોઠતું નથી, એટલે મેં વિક્રમ રાજાને તારી તરફ મોકલ્યા છે. જો તું તેમની સાથે લગ્ન કરી અહીં મારી પાસે આવજે. આપણે બંને સાથે હોઈશું તો દિવસો આનંદમાં પસાર થશે. એ જ લિખિતન નિર્મળ દમની. રત્નમંજરીએ ચિઠ્ઠી વાંચીને પછી ખડખડાટ હસી પડી ને બબડી, નીમુ, તું અક્કલની અધૂરી છે. તેની દાસી બની, બાકી હું તો વિક્રમ જેવા કેટલાયને મારા કબજે કરું તેવી છું. તારું ભાગ્ય એવું કે તું હારી ગઈ. મારી પાસે અભય દંડ છે, તેથી હું ધાર્યું કરી શકું તેમ છું. આમ બબડી રત્નમંજરીએ નિર્મળ દમની ઉપર એક ચિઠ્ઠી લખી. તેમાં જણાવ્યું કે, પ્રિય સખી નીમુ, તું સુખી રહે તે શુભેચ્છા. હું તારી ઈચ્છા પ્રમાણે વર્તી શકું તેમ નથી, તો દરગુજર કરજે. લિખિતન રત્નમંજરી. રત્નમંજરીએ આ ચિઠ્ઠી દામોદર પોપટની ડોકમાં બાંધી એટલે પોપટ ઉડી ગયો. પછી તેણે દાસીને બોલાવી રત્નો ભરેલી એક પેટી અને પોતાનો અભયદંડ તેને આપી મહેલ બહાર ઉભેલ ચાંદણી ઉપર મૂકી આવવા આજ્ઞા કરી. અદ્રશ્ય સ્વરૂપે રહેલા વિક્રમ રાજા તુરંત જ ચાંદણી પાસે પહોંચી ગયા. ત્યાં ચાંદણી સવાર ઉભો હતો. પેલી દાસીએ રત્નોની પેટી અને અભયદંડ તેને આપ્યા. તેણે તે બંને વસ્તુ ચાંદણી ઉપર રાખી એટલે દાસી મહેલમાં ચાલી ગઈ. હવે વિક્રમ રાજાએ વેતાળનું સ્મરણ કર્યું એટલે વેતાળે પેલી પેટી અભયદંડ બંને ઉઠાવી લીધા. ચાંદણી સવાર રત્નમંજરીની રાહ જોતો ઉભો હતો. વિક્રમ રાજા પોતાના અસલ સ્વરૂપમાં આવી ચાંદણી સવારને ધમકાવતા બોલ્યા, અલ્યા તું કોણ છે? કુંવરી રત્નમંજરીને ભગાડીને ક્યાં લઈ જવા માંગે છે? ચાંદણી સવારે જવાબમાં મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી અને ઉગામવા જાય છે ત્યાં પહેલા જ વિક્રમ રાજાએ પોતાની તલવારથી તેને ઝટકાવી નાખ્યો. તેને મારી નાખી વિક્રમ રાજાએ તેના કપડા ઉતારી પહેરી લીધા ને તે પોતે ચાંદણી સવાર બની ગયા. ચાંદણી સવારના શબને થોડેક દૂર એક ખાડામાં મૂકી દીધું ને પછી પોતે ચાંદણી સવારના વેશમાં ચાંદણી આગળ આવી ઉભા રહ્યા. થોડી વારે રત્નમંજરી 16 શણગાર સજીને હરખભેર ચાંદણી પાસે આવી. ચાંદણી ઉપર બેસી ગઈ. તેની પાછળ ચાંદણી સવાર બનેલા વિક્રમ રાજા બેસી ગયા. પછી ડચકારા કરી ચાંદણીને ઊભી કરી અને ચાંદણીને દોડાવી મૂકી. પણ ચાંદણીને બીજા માર્ગે જતી જોઈ રત્નમંજરીએ પૂછ્યું, અરે આપણે તો બીજી દિશામાં જવાનું છે, આમ ક્યાં લઈ જાય છે? વિક્રમ રાજાએ કહ્યું, પેલા મારા ગામ જવાનો વિચાર કર્યો એટલે તને ત્યાં લઈ જાઉં છું. રત્નમંજરીને અવાજ બદલાયેલો લાગ્યો. તેને શંકા ગઈ કે આ કોઈ બીજો જ માણસ તેને ભગાડી લઈ જઈ રહ્યો છે. રત્નમંજરી તો ગુસ્સે ભરાય અને વિક્રમ રાજાને મારી નાખવા અભયદંડ શોધવા લાગી. પરંતુ ચાંદણી ઉપર દંડ કે પેટી કશું ન હતું, તેથી તે ઢીલી પડી ગઈ. તેનો ગુસ્સો મીણની જેમ ઓગળી ગયો ને તેણે નમ્રતાથી ચાંદણી સવારને પૂછ્યું, તું કોણ છે અને મને ક્યાં લઈ જાય છે? વિક્રમ રાજાએ કહ્યું, તને માળવા લઈ જાઉં છું. ત્યાં મારી અડંગ જુગારી તરીકે ખ્યાતિ છે. વળી રૂપાળી સ્ત્રીઓના ચોર તરીકે સૌ મને ઓળખે છે. આ સાંભળી રત્નમંજરીના મોતિયા મરી ગયા. તે મનમાં પસ્તાવો કરવા લાગી કે જો મેં નિર્મળ દમનીનું કહ્યું માની વિક્રમ રાજાને પરણવાનું નક્કી કર્યું હોત તો મારી આવી દશા થાત નહીં. આ અધમ જુગારી મને વ્યાભિચારી કોણ જાણે મારી કેવી દશા કરશે. આમ મનમાં વિચારી
કરી તે સાંડણી સવારને કહેવા લાગી, મારી સાથે સળ કપટ કરીને તું મને પકડી જાય છે, પણ તારું શ્રેય નથી, પણ તારું શ્રેય નહીં થાય. જો હું તને સાપ આપીશ તો તારું ધનોત પનોત નીકળી જશે. વિક્રમ રાજા હસીને બોલ્યા, હે કુંવરી, તું ધારે છે તેવો અધમ હું નથી. તારી જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં હું તને પહોંચાડી દઈશ. બોલ, તારે ક્યાં જવાની ઈચ્છા છે? તો તે બોલી, મને ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજાના મહેલે પહોંચાડી દેશો તો ભગવાન તમારું ભલું કરશે. હવે વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી, તેથી રત્નમંજરીને અપાર હર્ષ થયો. રાજા તેને મહેલ લઈ ગયા. બંને સખીઓ એકબીજાને ભેટી પડી. તેમજ રાત્રે વિક્રમ રાજાને રત્નમંજરી સાથે ગાંધર્વ લગ્ન કરી નિર્મળ દમનીની ઈચ્છા પૂરી કરી. વિક્રમ રાજા રત્નમંજરીને પોતાના મહેલ લાવ્યા તે પહેલા માર્ગમાં શું બન્યું હતું તે જોઈએ. દામોદર પોપટનો મિત્ર ગંગારામ વિમળપુરમાં એક ગુણકાને ત્યાં રહેતો હતો. દામોદર પોપટ ત્યાં જઈ મિત્રને મળ્યો. પછી બંને વાતો કરવા લાગ્યા. આ વખતે ગુણકા ત્યાં જ ઊભી હતી. તે બંનેની વાતો સાંભળવા લાગી. દામોદર પોપટ કહે, દોસ્ત ગંગારામ, મારા માલિક વિક્રમ રાજાએ દેવદમની ગાંચણની દીકરી નિર્મળ દમનીને બાજીમાં હરાવી તેની સાથે લગ્ન કરી લીધા છે. નિર્મળ દમનીની બહેનપણી રત્નમંજરી ત્રંબાવટી નગરીમાં રહે છે. તે બહુ જ રૂપાળી છે. મેં સંદેશો આપ્યો તે વખતે રત્નમંજરી બહાર જવાની તૈયારી કરી રહી હતી. મારા ધારવા પ્રમાણે તે સાંડણી ઉપર બેસીને થોડી જ વારમાં આ તરફ નીકળશે. રત્નમંજરીને ફસાવવા ગુણકા નગર બહારના મોટા રસ્તે જઈને એક પથરા ઉપર બેઠી. સવાર પડવાને હજુ ઘણી વાર હતી, તેથી સાંડણીની રાહ જોતી બેસી રહી. જ્યાં રાત વીતી એટલે પ્રભાત થયું કે સાંડણી ત્યાં આવીને ઊભી રહી. સાંડણીને બેસાડી વિક્રમ રાજા અને રત્નમંજરી નીચે ઉતર્યા. પછી એક ઝાડ નીચે જગ્યા સ્વચ્છ કરી ત્યાં પથરાણું પાથરી રત્નમંજરીને બેસાડી. વિક્રમ રાજા ખાવાનું લેવા નગરમાં ગયા. પેલી ગુણકા દૂર બેઠી હતી. તે ધીમે ધીમે રત્નમંજરી પાસે આવી ઠાવકાઈથી કહેવા લાગી, અરે કોણ રત્ના, તું તો મારી બહેનપણીની દીકરી. હું તારી માસી થાવ. ગાંડી, ગામમાં માસીનું ઘર હોય ને તું જમ્યા વગર જાય તે બને ખરું? ચાલ મારે ઘેર. તારા વર ગામમાં જવા નીકળ્યા ત્યારે મેં તેમને મારી ઓળખાણ અને ઘરની એંધાણી આપી છે, તેથી તે બારોબાર મારે ઘેર આવી પહોંચશે. ભોળી રત્નમંજરી સાસુ માનીને ગુણકાની સાથે ગઈ. પણ ત્યાં ઘણી વાર રાહ જોવા છતાં ખાવાનું લેવા ગયેલા વિક્રમ રાજા ન આવ્યા. ત્યારે તે મૂંઝાઈને રડવા લાગી. ગુણકાએ તેને ખોટા આશ્વાસન આપી સમજાવી, પણ રાત પડતા જ રત્નમંજરી ગુણકાના ઘરમાંથી ભાગી બચાવો બચાવોની બૂમો પાડતી નગરના દરવાજા તરફ જવા લાગી. તેની બૂમરાણ સાંભળી કેટલાક લોકોએ તેને આંતરીને પૂછ્યું, હે ભાઈ, તને શું દુઃખ છે? આમ ગભરાયેલી કેમ છે? રત્નમંજરી રડતી રડતી કહેવા લાગી, મારા પતિ નગરમાં ખાવાનું લેવા ગયા, તે પછી પાછા આવ્યા નથી. તેમનો વિયોગ મારાથી સહન થતો નથી, એટલે હું નદી કાંઠે ચિતા સળગાવીને બળી મરવા માંગુ છું. લોકોએ તેને સમજાવી, પણ કોઈનું ન માનતા રત્નમંજરી નદી તરફ દોડી ગઈ અને સૂકા લાકડા વીણી ચિતા રચી. હવે તે ચકમકતી ચિતા સળગાવી અંદર પડે એટલી જ વાર હતી. ત્યાં આ બાજુ વિક્રમ રાજા, જે ખાવાનું લઈને ક્યારના ઝાડ નીચે આવી બેઠા હતા, તેઓ ગામમાં રત્નમંજરીની શોધ કરતા હતા. ત્યાં લોકો પાસેથી જાણવા મળ્યું કે કોઈ રૂપાળી સ્ત્રી તેના ધણીને શોધતી નદી કાંઠે બળી મરવા ગઈ છે. આવું જાણતા વિક્રમ રાજા નદીએ દોડી ગયા. તેમને જોતા જ રત્નમંજરીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને એકદમ ભેટી પડી. બંને પેલા ઝાડ નીચે આવ્યા ને પેટ ભરી મીઠાઈ ખાઈ આરામ કરવા સૂતા. એવામાં ત્રંબાવટી નગરીનો રાજા પોતાની કુંવરીને શોધવા નીકળેલો તે સિપાઈઓ સાથે અહીંયા આવી પહોંચ્યો. જોયું તો પોતાની કુંવરી આરામથી સૂતી છે. તેનાથી થોડેક દૂર એક દેવાંશી પુરુષ સૂતેલો છે. રાજાએ પ્રથમ કુંવરીને જગાડી પૂછ્યું, આ તારી સાથે કોણ છે? ત્યારે કુંવરીએ વિક્રમ રાજાની ઓળખાણ આપી અને પોતાની સર્વ હકીકત કહી સંભળાવી. પછી વિક્રમ રાજાને જગાડી કહ્યું, આ મારા પિતાજી મને શોધતા કુદરતી રીતે અહીં આવી પહોંચ્યા છે. કુંવરીના પિતા પોતાના જમાઈ વિક્રમ રાજાને ભાવથી ભેટી પડ્યા. પછી તેમણે દીકરી જમાઈને ત્યાંથી વિદાય આપી. ત્યારબાદ વિક્રમ રાજા રત્નમંજરીને પોતાના મહેલ લઈ ગયા. રત્નમંજરીને આવેલી જોઈ નિર્મળ દમનીને ખૂબ જ હર્ષ થયો અને બંને સંપીને રહી. બીજે દિવસે વિક્રમ રાજાએ દરબાર ભરીને કાંચણ દેવદમનીને બોલાવી અને પોતે પ્રાપ્ત કરેલ ત્રીજો અભય દંડ બતાવી સઘળી હકીકત જણાવી. ચોથા દંડનું રહસ્ય જણાવવા ભલામણ કરી. તો દેવદમની કહેવા લાગી, હે રાજા, ચોથા દંડ માટે તમારે દૂર જવાની જરૂર નથી. આ ઉજ્જૈની નગરીમાં વીરભટ્ટ નામે એક વિપ્ર રહે છે. તેને ત્યાં જઈને તેની
રૂપાળી દીકરીની લીલા જુઓ, ત્યાંથી તમને ચોથા દંડનું રહસ્ય જાણવા મળશે. પરંતુ સાવધ રહેશો તો ચોથો દંડ પ્રાપ્ત થશે, ભોળવાઈ જશો તો ગુમાવશો. એ રાતના વિક્રમ રાજા મજૂરનો વેશ લઈને બ્રાહ્મણવાડામાં ગયા ને વીરભટ્ટના ઘરની ભાળ કાઢી તેનાથી ત્રીજા ઘરના ખાલી ઓટલા ઉપર બેઠા. જ્યારે રાત્રિના 2 પ્રહર વીત્યા ત્યારે વીરભટ્ટના ઘરમાંથી તેની રૂપાળી દીકરી સુંદર વસ્ત્રો આભૂષણોમાં સજ્જ થઈ હાથમાં પાતાળ દંડ લઈને નીકળીને બજારના માર્ગે જવા લાગી. વિક્રમ રાજાએ મજૂર વેશમાં તેનો પીછો કર્યો. બ્રાહ્મણની દીકરી બજારમાં એક માળીની બંધ દુકાન આગળ આવી ત્યારે ત્યાં તેની 3 સહીપણીઓ લગ્નની સામગ્રી લઈને તેની રાહ જોતી ઊભી હતી. તેમાં એક પ્રધાન પુત્રી હતી, બીજી વણિક પુત્રી હતી, ત્રીજી ક્ષત્રિય પુત્રી હતી. આ ચારેય સહીપણીઓએ એક જ વરને પરણવાની પ્રતિજ્ઞા લીધી હતી, એટલે સામે પગલે પરણવા જઈ રહી હતી. લગ્નની સામગ્રીમાં કંકુ, નાળાછડી, શ્રીફળ, સોપારી, ખારેક, મીઠાઈ, ફૂલમાળા વગેરે હતું. તેને એક લુગડામાં બાંધી મોટું પોટલું બાંધી રાખ્યું હતું. પણ એ પોટલું ઉઠાવે કોણ? ચતુર વિક્રમ રાજા મજૂરના વેશમાં ત્યાં જઈ ઊભા ને બોલ્યા, તમારે મજૂર જોઈએ છે? ચારે જણી બોલી ઉઠી, હા, ચાલ પોટલું ઉપાડી અમારી પાછળ આવવા માંડ. રાજાએ પોટલું અધ્ધર કરી માથે મૂક્યું એટલે ચારે જણી ચાલવા લાગી. તેમની પાછળ રાજા પોટલા સાથે જઈ રહ્યા હતા. ચારે જણીઓ ચાલતી ચાલતી હરસિદ્ધ માતાના મંદિર આગળ આવી અને મજૂરને સામાન સાથે બહાર બેસાડી અંદર માતાના દર્શને ગઈ. ચારે સહીપણીઓએ ભાવથી માતાની સ્તુતિ અને ભક્તિ કરી. તેથી માતાજી પ્રસન્ન થઈને બોલ્યા, તમારી શું ઈચ્છા છે? પ્રધાન પુત્રી બોલી, હે માં, અમે ચારે સહીપણીઓની એક સહીપણી પાતાળ લોકમાં રહે છે. તેના અત્યારે લગ્ન છે. તે જેની સાથે પરણવાની છે તે જ વર સાથે અમે ચારેય જણી લગ્ન કરવાની છીએ. માટે કૃપા કરી પાતાળમાં જવાનો માર્ગ બતાવો. હર્ષિદ માતાએ બ્રાહ્મણ કન્યાને સંબોધીને કહ્યું, હે દીકરી, તારી પાસે પાતાળ દંડ છે એટલે તમને ત્યાં જતા કઈ મુશ્કેલી નહીં પડે. અહીંથી થોડે દૂર એક વડનું વિશાળ ઝાડ છે. તેની નીચેના ભાગમાં પાતાળ દંડ વડે જમીન પર 3 લીટા કરજે એટલે તમને પાતાળમાં જવાનો માર્ગ કરી આપશે. ચારેય સહીપણીઓ મજૂરને લઈ વડના ઝાડ નીચે ગઈ અને વિપ્ર કન્યાએ પાતાળ દંડ વડે જમીન ઉપર 3 લીટા કર્યા એટલે જમીનમાં માર્ગ થઈ ગયો. પછી મજૂર પાસેથી પોટલું લેવા માંડ્યું તો મજૂર વેશમાં રહેલા વિક્રમ રાજાએ કહ્યું, તમે લગ્ન પ્રસંગમાં પોટલું ઉપાડીને જાઓ તે સારું ન કહેવાય. હું સાથે આવું છું. મજૂરની વિનવણીથી તેને સાથે લઈ ચારે જણીઓ જમીનના ખાડામાં ઉતરી એટલે અંદર પાતાળમાં જવાનો સીધો માર્ગ દેખાયો. તે માર્ગે આગળ જતા એક સરોવર આવ્યું. અહીં ચારેય સહીપણીઓએ મજૂરને કહ્યું, અમે સરોવરમાં નાહી લઈએ ત્યાં સુધી તું પોટલું લઈને અવળા મોટે બેસ. અમે વસ્ત્રો ઉતારીને નાહીએ છીએ. પાછું વળીને જોઈશ તો તને પાપ લાગશે. મજૂરે તેમ કર્યું એટલે તેણીઓ વસ્ત્રો ઉતારીને સરોવર કાંઠે નાહવા ગઈ. વિપ્ર કન્યાનો પાતાળ દંડ ત્યાં જ પડ્યો હતો. રાજાએ વહેતાળનું સ્મરણ કર્યું એટલે વહેતાળ હાજર થયો. તેણે ત્યાં પડેલો વસ્ત્રો અને પાતાળ દંડ ઉઠાવી લીધા. જ્યારે ચારેય કન્યાઓ સ્નાન કરી રહી હતી ત્યારે કાંઠે મૂકેલા કપડાં ન જોતા બે બાકડાઈ બની ગઈ. તે માટે મજૂરને પૂછ્યું તો મજૂરે કહ્યું, હું તો અવળો ફરીને બેઠો હતો એટલે કપડાં ક્યાં ગયા તેની મને કંઈ ખબર નથી. પ્રધાન પુત્રીને આ વખતે તેની સહીપણી કુમકુમવતી યાદ આવી. તેણીએ મજૂરને કહ્યું, અહીંથી આગળ જતા એક નગર આવશે. ત્યાં મારી સહીપણી કુમકુમવતી રહે છે. તેને ત્યાં જઈને બધી હકીકત કહેજે એટલે તે 4 જોડી કપડાં આપશે. તે લઈ જટાવ. થોડી વારમાં મજૂર વેશમાં રહેલા વિક્રમ રાજા કપડાં લઈને આવ્યા. તે પહેરીને ચારેય જણીઓ મજૂરને લઈ નગરમાં ગઈ તો ત્યાં લગ્ન પ્રસંગની શરણાઈઓ ગુંજી રહી હતી. એક જગ્યાએ લગ્ન મંડપમાં વર કન્યા ચોરીમાં બેઠા હતા અને લગ્ન વિધિ થઈ રહી હતી. અહીં વિક્રમ રાજાની સૂચનાથી વહેતાળે વરને ઉઠાવ્યો ને મંડપમાં બૂમાબૂમ થઈ ગઈ. વરરાજા ક્યાં ગયા તેની કોઈને ખબર પડી નહીં. હવે કન્યાને પરણાવી સી રીતે? વળી આ 4 સહીપણીઓ પણ તે જ વર સાથે પરણવાની હતી. 5 સહીપણીઓએ હાલ તુરંત મજૂર સાથે પરણવાનું નક્કી કર્યું. ત્યાં સુધીમાં વર મળી આવે તો મજૂરને હાંકી કાઢવો. આમ વિચારી બ્રહ્મપુત્રી મજૂરને ચોરીમાં ખેંચી લાવી અને 5 સહીપણીઓએ તેની સાથે હસ્તમેળાપ કર્યો. વિક્રમ રાજાને 5 કન્યાઓ ગમી ગઈ હતી. તે રૂપાળી તેમજ ચતુર હતી. તેથી વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી અને પોતાની સાથે ઉજ્જૈની નગરીમાં આવવા જણાવ્યું. વિક્રમ રાજા જેવો વર મળવાથી 5 સહીપણીઓ હર્ષ પામી અને તેમની સાથે ઉજ્જૈની નગરીમાં રાજમહેલમાં જઈને રહી. હવે વિક્રમ રાજા પાસે 4 દંડ ભેગા થયા હતા. 5મા દંડની પ્રાપ્તિ માટે તેમણે દેવદમનીને રાજ દરબારમાં બોલાવી અને ચોથો દંડ બતાવ્યો.
ત્યારબાદ 5મા દંડનું રહસ્ય જણાવવા ભલામણ કરી. દેવદમનીએ કહ્યું, હે રાજન, આ વખતે પણ તમારે આ નગરીમાંથી જ 5મા દંડનો ભેદ મેળવવાનો છે. નગરમાં ધનવંત શેઠ ખૂબ જ જાણીતા છે. તેમને ત્યાં જઈ શું લીલા થાય છે તે જુઓ. ત્યાંથી તમને 5મા દંડનો ભેદ જાણવા મળશે. વિક્રમ રાજા નિશાની મુજબ ધનવંત શેઠની હવેલીમાં અદ્રશ્ય સ્વરૂપે દાખલ થઈ ગયા ત્યારે સંધ્યા ઢળી ગઈ હતી. શેઠ શેઠાણી વાળું કરીને શયન ગૃહમાં વાતો કરતા બેઠા હતા. ધનવંત શેઠ ઘરડા હતા. 100 વર્ષ ઉપરની તેમની ઉંમર હતી, જ્યારે શેઠાણીની ઉંમર 20 વર્ષની હતી. શેઠાણીએ થોડી વાર શેઠના પગ દબાવ્યા એટલે શેઠ ઊંઘી ગયા. પણ ઘરડા પતિના પનારે પડેલી જવાન સ્ત્રીને ક્યાંથી ઊંઘ આવે? તે જાગતી બેઠી હતી. વિક્રમ રાજા શયનખંડમાં અદ્રશ્ય સ્વરૂપે લપાઈ બેઠા હતા. થોડી વારે એક ચોર શેઠાણીની હવેલીમાં ચોરી કરવા આવ્યો. ભીત પહોંચીને ઘરમાં દાખલ થયો. તિજોરી શયનખંડમાં હતી. તે ઘરમાં ખાખા ખોળા કરતો શયનખંડમાં આવ્યો. અદ્રશ્ય સ્વરૂપે રહેલા વિક્રમ રાજાએ તેને જોયો. હવે ચોર શું કરે છે તે જાણવા તે ખૂબ આતુર થઈ ગયા હતા. આ ચોર અધિક રૂપાળો હતો. તેને જોઈ તેના સ્વરૂપથી શેઠાણી અંજાઈ ગઈ અને કામ વિકાર ઉત્પન્ન થયો. એટલે બૂમો ન પાડતા ચોરને પાસે બોલાવી પલંગ પર બેસાડી કહ્યું, હું મારા ઘરડા વરથી જરાય સુખ ભોગવી શકતી નથી. જો તું મને પરણવા તૈયાર હોય તો આપણે ધન માલ લઈ ભાગી છૂટીએ. ચોરે કહ્યું, સુંદરી, તારો ધણી જીવતો હોય ત્યાં સુધી હું કોઈ પગલું ભરી શકું નહીં. શેઠાણી કામાવેશમાં એવી ભાન ભૂલી ગઈ હતી કે તેણે તુરંત જ સૂતેલા શેઠના ગળે ટૂંપો દઈ મારી નાખ્યા. પછી ચોરને રીઝવવા શણગાર સજવા લાગી. આ તકનો લાભ લઈ અદ્રશ્ય રહેલા વિક્રમ રાજાએ તલવારના એક જ ઝાટકે ચોરનું માથું ઉડાડી દીધું. શેઠાણી ગભરાઈ ગઈ કે અહીં કોઈ નથી ને ચોરનું માથું કોણે ઉડાવ્યું? તેને લાગ્યું કે જરૂર મારું પાપ કોઈ જાણી ગયું છે. એટલે તેણે સ્ત્રી ચરિત્ર અજમાવી પોતાના વૃદ્ધ પતિનું મસ્તક તલવારથી કાપી નાખ્યું. પછી હવેલીની બહાર જઈ બૂમો પાડવા માંડી કે કોઈ આવો, બચાવો. શેઠને ચોરે મારી નાખ્યા. જોત જોતમાં લોકો હવેલીમાં એકઠા થઈ ગયા. બધા શયનખંડમાં બે શબ પડેલા જોઈ આશ્ચર્યમાં પડી ગયા. બધાએ શેઠાણીની વાત સાચી માની. ખરી હકીકત માત્ર અદૃશ્ય સ્વરૂપે રહેલા વિક્રમ રાજા જ જાણતા હતા. શેઠાણીએ પાપ કર્યું હતું તેને ઢાંકવા તે વાળ છૂટા કરી મોટે સાધે બોલવા લાગી, મારા પતિ વગર હું જીવી શકું નહીં. હું પણ તેમની પાછળ બળીને સતી થઈશ. થોડી વાર પછી લોકો બંને શબને નનામીમાં બાંધી શમશાને લઈ ગયા. તેમની પાછળ શેઠાણી જય અંબે કરતી ગુલાલ ઉડાડતી સતી થવા નીકળી. બધા શમશાને પહોંચ્યા ત્યારે વિક્રમ રાજા પોતાના અસલ સ્વરૂપમાં ત્યાં હાજર થયા અને પતિ પાછળ બળી મરવા તૈયાર થયેલી શેઠાણી પાસે જઈને કહેવા લાગ્યા, હે બાઈ, તું હજુ જુવાન જોધ છે. વળી તે ઘરડા પતિ સાથે કંઈ સુખ ભોગવ્યું નથી. માટે બળી મરવા કરતા હવેલીમાં પાછી જા ને ખાઈ પીને મજા કર. તારા બધા ઢોંગ હું જાણું છું. તે તારા પતિને મારી નાખ્યા તે મેં નજરે જોયું છે અને તું જેના પર મોહી પડી ભાગી છૂટવા તૈયાર થઈ હતી તે ચોરને મેં જ લટકાવી માર્યો છે. શેઠાણી હવે નરમ પડી રાજા આગળ ખોળો પાથરી કહેવા લાગી, રાજન, મારા અપરાધની માફી આપો. મારી ઇજ્જત આબરૂ તમારા હાથમાં છે. હું પતિ પાછળ બળી મરી સતી થવાની છું તો મારા આશીર્વાદ મેળવો. હે રાજન, આખા જગતમાં છળ કપટ ચાલે છે. મોટા ઘરની મોટી પોલ હોય છે. મારે ત્યાં તમે નજરે નિહાળ્યું. હવે ગામની કૂંચી કંદોયણને ત્યાં જઈ તમે ત્યાંની સરસા જોશો તો તમને કંઈક નવું જ જાણવા મળશે. વિક્રમ રાજાએ તેને સતી થવાની રજા આપી. પછી વિક્રમ રાજા અદૃશ્ય સ્વરૂપે કૂંચી કંદોયણના ઘરમાં પ્રવેશવા જાય છે. ત્યાં હિંડોળા ખાટ પર બેઠેલી કૂંચી કંદોયણ તેમને આવકાર આપવા ઉઠતા બોલી, પધારો મહારાજ ધીરાજ, આપના પુનિત પગલા મારે ત્યાં ક્યાંથી? આ સાંભળી વિક્રમ રાજાના આશ્ચર્યનો પાર રહ્યો નહીં, કારણ કે પોતે અદૃશ્ય સ્વરૂપે હોવા છતાં કૂંચી કંદોયણ જોઈ શકતી હતી. શંકાનું નિવારણ કરવા રાજાએ તેને પૂછ્યું, હે કૂંચી, હું તો અદૃશ્ય સ્વરૂપે છું, છતાં તે મને કઈ વિદ્યાથી ઓળખી કાઢ્યું? કૂંચીએ કહ્યું, મારી પાસે એક જ્ઞાન દંડ છે. તેથી હું દરેક અદૃશ્ય વસ્તુને જોઈ શકું છું, સામેના મનની વાત જાણી શકું છું. આ સાંભળી વિક્રમ રાજા બોલ્યા, મેં સાંભળ્યું છે કે સ્ત્રી માત્રમાં કોઈ એબ હોય છે, તો મને એ બાબતની ખાતરી કરાવ. કૂંચી કંદોયણે વિક્રમ રાજાને કહ્યું, મહારાજ, હું તમને લાકડાની પેટીમાં પૂરી દઉં છું. તેમાં એવી તિરાડો રાખી છે કે બહાર શું બને છે તે જોઈ શકાય અને કાને વાત સાંભળી શકાય. રાજાને પેટીમાં પુરાઈને થોડી વાર થઈ છે ત્યાં રાજાનો પ્રધાન કંદોયણ પાસે આવ્યો. કંદોયણે તેને આવકાર આપી પેલી પેટી નજીક પડેલા આસન ઉપર બેસાડ્યો. પછી પૂછ્યું, પ્રધાનજી, કામ સેવા ફરમાવો. પ્રધાને કહ્યું, હે કંદોયણ, મારે રાજાની પટ
પટરાણી સાથે પ્રેમ છે. તેના મિલન માટે હું તડપી રહ્યો છું. તું મને ગમે તે યુક્તિથી રાજાના મહેલે પટરાણી પાસે પહોંચાડી દે તો તારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. કંદોયણે પ્રધાનને પેલી પેટી પર જ બેસાડ્યો. પછી પેટી પર 3 વાર કૂદકો મારી કંઈક મંત્ર ભણી હુકુમ કર્યો, ચાલ રે પેટી ઉડ, રાજાના મહેલ જા. વિક્રમ રાજા એ જ પેટીમાં પુરાયેલા હતા. તેમને પ્રધાન ઉપર ખૂબ ક્રોધ ઉપજ્યો હતો, પણ પોતાને સ્ત્રીઓની લીલા જોવી હતી, તેથી મૌન સેવી પડ્યા રહ્યા હતા. ઉડતી પેટી પ્રધાનને પટરાણીના શયનખંડમાં લઈ આવી. પ્રધાનને આવેલો જોઈ પટરાણી હર્ષઘેલી થઈને તેને ભેટી પડી. પછી બંને પલંગ ઉપર બેસી એકબીજાને વળગી આનંદ વિનોદની વાતો કરવા લાગી. પેટીમાં પુરાયેલા વિક્રમ રાજાએ પોતાની રાણીની બધી લીલા જોઈ. પ્રધાનજીના ગોરખ ધંધા જોયા પણ ચૂપ પડ્યા રહ્યા. જ્યારે સવાર પડવાની તૈયારી થઈ ત્યારે પ્રધાન અને પટરાણી મોહ પાશમાંથી છૂટ્યા. રાણીની વિદાય લઈ જેવો પ્રધાન પેટી ઉપર બેઠો કે તુરંત પેટી ઉડીને કુંચી કંદોયણના ઘરમાં પહોંચી ગઈ. પ્રધાને કુંચી કંદોયણને મદદ કરવા બદલ આભાર માની વિદાય લીધી. પછી વિક્રમ રાજાને પેટીમાંથી બહાર કાઢી કહ્યું, હે વિક્રમ રાય, જોઈને તમારા મહેલની પોલ, એવી જ રીતે જગત આખું પોલું છે. હવે હું તમને થોડીક લીલા અહીં જ નજરે બતાવું છું. એમ કહી કંદોયણ એક સફેદ ભીંત પાસે વિક્રમ રાજાને લઈ બેસાડ્યા. પછી ભીંત ઉપર જ્ઞાન દંડ ફેરવ્યો ને મંત્ર ભણતાની સાથે જ ભીંત પર જગતના ગોરખ ધંધાના અવનવા દ્રશ્યો એક પછી એક દેખાવા માંડ્યા. એ જોઈ વિક્રમ રાજાને ખાતરી થઈ ગઈ કે ખરેખર સ્ત્રી ચરિત્રને કોઈ પારખી શકતું નથી. રાજાએ કુંસી કંદોયણને તેની અપૂર્વ સિદ્ધિ માટે ધન્યવાદ આપ્યો. કુંસી કંદોયણે તેની પાસેનો જ્ઞાન દંડ વિક્રમ રાજાને આપતા કહ્યું, આ જ્ઞાન દંડ તમને ભાવથી અર્પણ કરું છું. તેનો જન કલ્યાણ માટે ઉપયોગ કરજો. તેનો આભાર માની વિક્રમ રાજા જ્ઞાન દંડ લઈને પોતાના મહેલ ગયા. વિક્રમ રાજા પાસે હવે 5 દંડ ભેગા થઈ ગયા હતા, તેથી તેમનો હર્ષ સમાતો નહોતો. તે 5 દંડને લઈ પેલી ચણાયેલી ભીંત પાસે ગયા અને એક પછી એક દંડનો તેના પર પ્રહાર કર્યો. એટલે ભીંત તો અદૃશ્ય બની ગઈ અને માર્ગ અવર જવર માટે ખુલ્લો થઈ ગયો. જ્યારે વિક્રમ રાજાના પરાક્રમોની વાતો પ્રજાએ જાણી ત્યારે બધા તેમને બિરદાવવા લાગ્યા. વિક્રમ રાજાએ પંચદંડના પ્રતાપે ઘણા ભલાઈના કાર્યો કર્યા અને તેમની કીર્તિ વધુને વધુ પ્રસરવા લાગી. હંસા પુતળીએ પંચદંડની ચમત્કારિક વાર્તા પૂરી કરતા કહ્યું, હે રાજન, જેણે વિક્રમ રાજા જેવા પરાક્રમો અને ભલાઈના કાર્યો કર્યા હોય તે જ આ સિંહાસન ઉપર બેસી શકશે. આટલું કહી હંસા પુતળી સૌને અચંબામાં નાખી સરળ કરતી આકાશમાં ઉડી ગઈ. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે 5મી પુતળી હંસાએ જે પંચદંડની વાર્તા કહી તે આપણે તમને કહી સંભળાવી. તો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તથા 6ઠ્ઠી પુતળી જે અબોલા રાણીની વાર્તા કહેવાની છે તે આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. જો તમને આ વાર્તાઓ ગમતી હોય તો અમને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો.